5 વર્ષ પહેલા 4,75,00,000ના ખર્ચે નિર્મિત મહત્વાકાંક્ષી બાયોગેસ પ્લાન્ટ હવે ધૂળ ખાઈ રહ્યો છે। 5 વર્ષમાં જ આ પ્લાન્ટોમાંથી 1 કિલો પણ ગેસ ઉત્પન્ન કરી શકાયો નથી। 5 વર્ષમાં તો પ્લાન્ટના પતરાના શેડ પણ સડી જતા મેન્ટેનન્સ પાછળ ફરી મોટો ખર્ચ કરવાનો વારો આવ્યો છે। આ જે બાયોગેસ પ્લાન્ટ છે તે 5 વર્ષ આશરે 5 વર્ષ પહેલા 5.5 કરોડના ખર્ચે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલો હતો। ત્યારે એવું કહેવામાં આવેલું હતું કે આજે આપણે કચરો જે શહેરમાંથી એકત્રિત કરીએ છીએ એમાંથી ગેસ ઉત્પન્ન થશે, પરંતુ આજે 4 થી 5 વર્ષ જેવો સમયગાળો થઈ ગયો, પરંતુ 1 કિલો પણ ગેસ ઉત્પન્ન નથી થયો। આ માત્ર ને માત્ર સરકાર જે ગ્રાન્ટો આપે એને કોઈને કોઈ રીતે વાપરી એનો હેતુ સિદ્ધ થાય કે ન થાય, લોકોને કે મહાનગરપાલિકાના ફાયદો અધિકારીઓના અને પદાધિકારીઓના ખીચા ભરાય એ માટે જ પ્રોજેક્ટો કરવામાં આવે છે। એમાં ભીના કચરામાંથી છે એ આ બાયોગેસ બનતો હોય છે। અત્યારે એ મિથેનના સ્વરૂપમાં છે। એ મિથેનમાંથી એને કમ્પ્રેસ કરીને એને બોટલમાં ભરવાનો થાય છે, પણ આ 15 ટન જે કચરો આપણને મળવો જોઈએ એ ભીનો કચરો જોઈએ છીએ, અને એના માટે અમે સતત આવો આગ્રહ રાખીએ છીએ ગામના લોકોને, મતલબ શહેરમાં વસતા